લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નિરાધારનો આધાર ગ્રુપ અનેક સેવા નિરાધાર લોકો માટે કરતું આવ્યું છે. ત્યારે ગત સાંજે એક અસ્થિર મગજની મહિલા ઈજાગ્રસ્ત હોવાની માહિતી યુવકોને મળતા જ સ્થળ ઉપર તબીબને લઈને જઈ પ્રાથમિક સારવાર આપી હતી અને સવારથી પીડાતી રીબાતી મહિલાને મદદ કરી હતી. ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં અનેક નિરાધાર વસવાટ કરે છે, જે પોતાનું ગુજરાન ભિક્ષા માંગીને કરતા હોય છે. તેવા ગરીબ અને નિરાધાર લોકોની વહારે આવતા ડભોઈના જ યુવકો હિરેન મહેતા, કિરણ દનિયાલ સહિત યુવકોએ અનોખી સેવા શરૂ કરી છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતામાં માર્ગદર્શન કરીને આ ટીમ નિરાધાર દેવલોક પામે તો તેના અંતિમ સંસ્કાર, શરીરથી પીડાતા હોય તો તેને સારવાર મળે તેવી અનોખી સેવા આપી રહ્યા છે. આ જ રીતે ગત મોડી સાંજે થરવાસા ચોકડી પાસે એક અસ્થિર મગજની મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં સવારથી બેસી રહી હતી. તેને સારવાર કરવા જવાની સમજ પડે કે ના કોઈ તેને સારવાર અર્થે લઈ જઈને શકતા નિરાધારોને આધાર ગ્રુપને ફોન કરતા હિરેન મહેતા, ડોક્ટર રોમિલ શાહ સ્થળ ઉપર પહોંચીને તેની યોગ્ય સારવાર કરી તેની પીડામાંથી આંશિક રાહત આપી હતી. આજ રોજ થરવાસા ચોકડી પાસે એક 50 વર્ષના વૃદ્ધ એક મહિલા હતા, જેઓને કોઈક અજાણી ગાડીવાળા ઠોકી ગયા હતા. એટલે માથામાં અને હાથમાં એમાં ઇન્જરી થઈ હતી. 2 દિવસથી અહીંયા પડ્યા હતા. અહીંના સ્થાનિક લોકો છે, જે હરીશભાઈ પંચાલ છે, ને એ લોકોએ અમને જાણ કરી એટલે અમે અહીંયા તાત્કાલિક સ્થળ ઉપર આવ્યા. એમને જોયું તો એમને મેજર ઇન્જરી હતી, માથામાં હાથમાં ઇન્જરી છે. એટલે મારી સાથે ડૉક્ટર રોમિલ સાહેબ છે, એમને અમે જાણ કરતા હોઈએ છીએ નિરાધારનો આધાર ગ્રુપમાંથી અમે. એટલે એમને લઈને આવ્યા અને એમને જે પ્રાયોરિટી ટ્રીટમેન્ટ જે આપવાની હતી એ આપી છે, ને આગળ એમને જ્યાં સલામત સ્થળે ખસેડવાના છે તે અમે આની આગળ ચર્ચા કરીને કરશું.